જૂનાગઢના કેશોદ તાલુકાના મોડિયાસા ગામે વાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સંપર્ક વિહોણા સ્થાનિકોની મુલાકાત લેવામાં આવી। જૂનાગઢના મોડિયાસા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। વાડી વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। મોડિયાસા ગામના સરપંચ, તલાટી કમ મંત્રી સહિતનાએ મુલાકાત લીધી। જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડવાની કામગીરી કરવામાં આવી। તો આપ દ્રશ્યો જુઓ, જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર જળભરાવ જોવા મળશે। મોડિયાસા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે। તો મોડિયાસા ગામના સરપંચ, તલાટી કમ મંત્રી અને બીજા અધિકારીઓ પહોંચ્યા અને મુલાકાત લીધી। આગળ વાત જૂનાગઢની કરીએ। જૂનાગઢના વ્રજમી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। જૂનાગઢના વ્રજમી ડેમમાં સતત વધારો થઈ રહ્યો છે પાણીમાં। આજે ફરી ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। વાંદરવડ, દુધાળા, સરકડિયા ગામને એલર્ટ કરાયા છે। ઈટાળી સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો આજે ફરી ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જેના કારણે આસપાસ જે ગ્રામ્ય વિસ્તાર છે, ગામડાઓ છે, ત્યાં વસતા લોકોને એલર્ટ જો પાણીનો ફ્લો વધે તો આ પાણી તેમના ગામોમાં જઈ શકે, તેમના ઘરો સુધી જઈ શકે। જૂનાગઢના મેંદરડા પંથકમાં અવકાશી આફતથી ખેતીના પાકને નુકસાન। મગફળી અને સોયાબીનના પાકને વ્યાપક નુકસાન। મગફળીમાં પ્રતિ વીઘા 4000થી વધુનું નુકસાન, સોયાબીનમાં પ્રતિ વીઘા 2000થી વધુનું નુકસાન। વધુ વરસાદથી મગફળીમાં પીળિયો રોગ લાગુ થયો। સતત વરસાદી પાણીના ખેતરમાં જમાવડાથી પાકને નુકસાન। 3 દિવસથી મેંદરડા પંથકમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે।